જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ, રાશિફળની ચર્ચા હોય છે, તમારા માટે ઉપયોગી ટિપ્સ પણ હોય છે. તમારી પણ કોઈ સમસ્યા હોય તો અમારો ફોન નંબર આપેલો છે, તમે આ ફોનનો ઉપયોગ કરી શકો છો. ઘરમાં કોઈ ક્લેશ કે એવું સંકટ હોય તો અમારે એક ધૂપ તૈયાર કરેલી છે, એ ધૂપનો તમે પ્રયોગ કરો. એનાથી ઘરમાં નાની મોટી બીમારી કે નાના મોટા જે અડચણો હોય, કંકાસ હોય, એ દૂર થઈ શકે છે. માટે તમે સંપર્ક અવશ્ય કરી શકો છો, જે નવગ્રહ ધૂપ તરીકે ઓળખાય છે. બીજી એક વસ્તુ છે કે જ્યારે મિત્રો આજે ચર્ચા કરીશું આપણે પંચાંગની. આજે સોમવારનો દિવસ છે, પહેલા ભગવાન શિવને વંદન કરીશું. તો પહેલા આપણે શિવજીને યાદ કરીએ. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતાત. ભગવાનના ચરણોમાં વંદન કરી અને જોઈએ આપણે આજનું પંચાંગ. આજે વિક્રમ સંવત 2080, શક સંવત 1945, બી સંવત 2550. તારીખની વાત કરીએ તો આજે 18મી માર્ચ 2024, સોમવારનો દિવસ, એટલે પૂર્વ દિશાની યાત્રા માટે વર્જિત દિવસ. કદાચ તમારે પૂર્વ દિશાની યાત્રા કરવી અનિવાર્ય હોય તો કરી શકાય, પરંતુ મિત્રો તમારી યાત્રા જતાં પહેલાં પાણી પી અને દર્પણમાં મોઢું અવશ્ય જોઈને જવું, જેનાથી તમને દિશાનો સૂળ દૂર થાય છે. ફાગણ સુદ આજે 9મી તિથિ છે, 22:50 સુધી. ત્યારબાદ 10મી તિથિનો પ્રારંભ થશે. નક્ષત્ર આજે આદ્રા રહેશે, જે 18:11 સુધી છે. ત્યારબાદ પુનર્વસ નક્ષત્રની શરૂઆત થશે. આજે યોગ સૌભાગ્ય રહેશે 16:37 સુધી. ત્યારબાદ શોભન યોગની શરૂઆત થશે અને આજે કરણ બાલવ રહેશે 10:37 સુધી અને ત્યારબાદ તૈતિલ કરણની શરૂઆત થશે. આજે રાશિની વાત કરીએ તો મિથુન રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ રહેશે. તો મિથુન રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ આજે રહેશે, એટલે કે ક, છ, ઘ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે. જે જાતકો આજે જન્મી રહ્યા છે તેમનું, જે જાતકો જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે, તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારું જીવન ઐશ્વર્યમય રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના. દર્શક મિત્રો, આજે રાહુકાળનો પીરિયડ જે છે સવારે 8:40 અને 9:33 સુધી સવારે રહેશે. 8:04 થી 9:33 સુધી રહેશે. તો આ તો આપણે જોયું આજનું પંચાંગ. રાહુકાળની અંદર કોઈ શુભ કામ નથી કરવામાં આવતું, પણ એકંદરે સારો કહેવાય અને એ વખત પછી તમે કોઈ બી કામ કરી શકો છો. તો આ તો આપણે જોયું આજનું પંચાંગ. ચાલો હવે આપણે જોઈ લઈએ આજનું રાશિફળ. શરૂઆત પહેલા કરીશું મેષ રાશિથી. અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ કરીને તમારા ગ્રહો અને ગોચરોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો કેટલાક તમારા ધારેલા કાર્યો પૂર્ણ થાય એવી સંભાવના દેખાય છે. પરંતુ થોડા પ્રમાણમાં નોકરી વગેરેમાં જરા ધ્યાન રાખવાની પણ જરૂર છે, કારણ કે નોકરી બાબતમાં થોડો પ્રોબ્લેમ ક્રિએટ થશે. સંતાન પ્રાપ્તિનો યોગ તો બરાબર દેખાઈ રહ્યો છે, પણ સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા તમારા મનમાં અવશ્ય વધે એવી સંભાવના દેખાય છે. એટલે કેરિયર વધે નહીં, ચિંતામાં વધારો ન થાય એની કાળજી લેવી પડશે. વિદ્યાર્થીઓ વર્ગ માટે ખૂબ જ સુંદર સારો સમય છે. તમે મનની ઈચ્છા પ્રમાણેનું કામ તમે કરી શકો એવી સંભાવના છે. નવું એડમિશન પણ તમને મળી શકે. વિદેશ યાત્રા વગેરેમાં જવું હોય તો એમાં પણ તમને રાહત મળે એવા સંકેતો છે. માતા અને પિતા વચ્ચેનું જે અંતર હતું એ અંતર તો દૂર થઈ જશે. પતિ પત્ની સાથેના સંબંધો પણ સારા રહેશે. પ્રેમ સંબંધોમાં વૃદ્ધિ થાય એવા યોગો દેખાય છે, પરંતુ તમારા પેટ સંબંધિત તકલીફોમાં પણ વધારો થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે. શું કરશો? તો આ તમામ તકલીફો તમને ન પડે એના માટે ઘરે એક ઘીનો દીવો કરજો અને ઓમ ગંગ ગણપતય નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે.
ચાલો મિત્રો, હવે આપણે જોઈશું વૃષભ રાશિ. વ ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો દેખાય છે, પણ સવારથી જ તમે માનસિક ઉચાટ અને ટેન્શનમાં હો એવું બની શકે. કોઈ કારણસર અકારણ તમને કોઈ ચિંતા આવી શકે છે. સંતાન સંબંધી ચિંતાઓમાં તો રાહત મળી રહી છે. નોકરી વગેરેમાં પણ પ્રમોશન મળે એવી સંભાવના પણ દેખાય છે. હા, કદાચ તમારે ટ્રાન્સફર વગેરેની સંભાવના બને છે અને એને લઈને તમે ચિંતાતુર હોઈ શકો. સ્વાસ્થ્ય બાબતની જ્યારે ચર્ચા કરતા હોઈએ તો સ્વાસ્થ્યમાં થોડી ગડબડી આવે એવા સંકેતો પણ દેખાય છે. એટલે શરીરમાં બીમારી ન વધે એની માટે ખાનપાનમાં ધ્યાન રાખવું. નાની મોટી યાત્રા પર જવાનું થઈ શકે છે. વિદેશ યાત્રા વગેરે માટે જો અરજી વગેરે કરી હશે તો એનો સારો ઉકેલ આવે એવી સંભાવના પણ દેખાય છે. કદાચ મિત્રો કોઈ કામમાં તમે ફસાઈ ગયા હોય, કોઈ કોર્ટ મેટર વગેરે હોય તો એમાં સમાધાનનો માર્ગ મળતો હોય તો આપણે અવશ્ય કરવો જોઈએ, કારણ કે જો તેમ કરવામાં તમે ચૂક કરશો તો નુકસાન થશે. શું કરશો તમે? તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો, સાથે સાથે ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મિથુન રાશિ. કચ્છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો ખર્ચનું પ્રમાણ આજે વધી રહ્યું છે. નાણાંનો અપવ્યય ન થાય એની કાળજી લેજો. ખાસ સ્વાસ્થ્ય બાબતમાં શરદી સળેખમ થવાની સંભાવના પણ વધી શકે છે અને એક બીજી બાબત પણ બની શકે કે નોકરી વગેરેમાં પણ થોડું ચેન્જિંગ બતાવી રહ્યું છે. કદાચ તમે જે કામ કરતા હશો એમાં થોડું ચેન્જ થાય. હા, માનસિક ઉચાટ અને ટેન્શન સવારથી જ તમને બનેલું રહેશે. પતિ પત્ની વચ્ચે થોડા મતાંતરની સંભાવના દેખાય છે, પરંતુ એક વાત બીજી ધ્યાનમાં રાખવા જેવી એ રહેશે કે કોઈ તમે વ્યાપારમાં જોડાવા માગો છો, કોઈની સાથે ભાગીદારી કરવા માગો છો તો જરા એમાં સાવધાની જરૂર રાખજો. શું કરશો? તો આજે તમારે એક ઘીનો દીવો કરવો છે ઘરે અને ત્યારબાદ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે કર્ક રાશિ. ડ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે, પરંતુ તમારા કુટુંબ અને પરિવાર વચ્ચે થોડા મતાંતર થવાની સંભાવના દેખાય છે. પરિવારના લોકો તમારાથી થોડા જુદા પડતા હોય એવું બની શકે. આવકની દ્રષ્ટિએ જોઈએ તો આવક તો તમારી સારી દેખાઈ રહી છે, પરંતુ સંતાનને લઈને થોડી ચિંતા તમને વધી રહી છે. એના કેરિયરને લઈને પણ ચિંતા હોઈ શકે છે. આર્થિક રીતે દિવસ જોઈએ એટલો સારો નથી દેખાતો, માટે આર્થિક કોઈ બી આયોજન વગરનું કામ કરવાની જરૂર નથી. પતિ પત્નીનો સાથ સહકાર મળશે. સંતાન પ્રાપ્તિનો યોગ થશે. સંતાનના કેરિયર વગેરેમાં તમને સફળતા મળે. વિદેશ યાત્રા વગેરેમાં પણ ફાયદો થશે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો અને સાથે સાથે એક અપંગ વ્યક્તિને વસ્ત્રદાન કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. તો ચાલો દર્શક મિત્રો, હવે જોઈએ આપણે સિંહ રાશિ. મોટા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તે હોય એવું બની શકે. આવકની દ્રષ્ટિએ જોઈએ તો આવક તો તમારી સારી દેખાઈ રહી છે, પરંતુ સંતાનને લઈને થોડી ચિંતા તમને વધી રહી છે. એના કેરિયરને લઈને પણ ચિંતા હોઈ શકે છે. આર્થિક રીતે દિવસ જોઈએ એટલો સારો નથી દેખાતો, માટે આર્થિક કોઈ બી આયોજન વગરનું કામ કરવાની જરૂર નથી. પતિ પત્નીનો સાથ સહકાર મળશે. સંતાન પ્રાપ્તિનો યોગ થશે. સંતાનના કેરિયર વગેરેમાં તમને સફળતા મળે. વિદેશ યાત્રા વગેરેમાં પણ ફાયદો થશે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો અને સાથે સાથે એક અપંગ વ્યક્તિને વસ્ત્રદાન કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. તો ચાલો દર્શક મિત્રો, હવે જોઈએ આપણે સિંહ રાશિ. મોટા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે. વ્યાપારીઓ માટે વ્યાપારમાં ફાયદો થાય એવા સંકેતો છે, પણ નોકરી કરવા વાળાઓએ થોડું સહન કરવું પડે એવી સ્થિતિ દેખાય છે. કદાચ તમારું પ્રમોશન વગેરે બી રોકાઈ શકે છે. એટલે બહુ એમાં ઉચાટ કરવા જેવી બાબત નથી, પરંતુ ધંધાધારી વ્યક્તિઓ માટે સમય થોડો સારો દેખાઈ રહ્યો છે. વિદેશ યાત્રા વગેરેની ફાઇલો જો હશે તો એમાં તમને સફળતા મળશે, એટલે તમે વિદેશની ફાઇલો મૂકી શકો છો અને આગળ જઈ શકો છો.
લગ્ન વગેરેની વાતો જે અટકી ગઈ હતી એ વાતો પૂર્ણ થાય એવા સંકેતો પણ દેખાય છે. પ્રેમ સંબંધોમાં થોડી નિષ્ફળતા મળે એવા સંકેતો પણ ગ્રહો આપે છે. તો શું કરશો તમે? તો દિવસને વધારે સારો બનાવવો હોય, શુભ બનાવવો હોય તો તમારે આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ તમારો જશે. તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈશું કન્યા રાશિ. પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો કામકાજમાં તો સફળતા મળી રહી છે. નવા કામની પ્રાપ્તિ પણ થઈ રહી છે. સોર્સ ઓફ ઇન્કમ પણ વધી રહ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક તમારા સાથીઓ અને અથવા મિત્રો જે બી તમારા ભાગીદારો હોય એનાથી થોડો દગો ફરેબ થતો હોય એવું લાગે છે. શનિ કેતુની સ્થિતિ પ્રમાણે તમને થોડો દગો થાય, ફરેબ થાય એવી સંભાવના પણ બની રહી છે. માટે એનાથી કાળજી લેવાની જરૂર છે. આંધળો વિશ્વાસ કરશો નહીં. કોઈ ખોટી જગ્યાએ સહી વિધિક સિગ્નેચર વગેરે વાંચ્યા વગર કરવાની જરૂર નથી. હા, એક વાત બની શકે છે, કારણ કે કોઈ સરકારમાં કોઈ ગફલા કે કોઈ બીજી ગડબડ કરી હોય તો એનો સામનો પણ તમારે કરવો પડી શકે છે. માટે સાવધાન રહીને કામ કરવાની જરૂર છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો. ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી અને પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે તુલા રાશિ. ર અને ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નવા લોકોની મુલાકાત પણ તમને આજે થશે. કદાચ તમે યોજનાઓ બહુ પહેલાંથી બનાવી રહ્યા છો, એ યોજનાઓમાં પણ તમને થોડી નિષ્ફળતા મળશે. શેર બજાર કે બજારોનું જે કામ કરી રહ્યા છો એમાં પણ તમને નિષ્ફળતા મળે એવા સંકેતો દેખાય છે. ખાસ કરીને ધંધાદારી વ્યક્તિઓએ સાવધાન રહીને કામ કરવાની જરૂર છે. સરકાર તરફથી પણ કોઈ તકલીફ આવે એવી સંભાવના પણ બને છે. પતિ પત્નીના સાથ સહકાર સારા રહેશે. સ્વાસ્થ્ય બાબતમાં જે ચિંતા હતી યથાવત રહેશે, એટલે કે એમાં સુધારો હજી દેખાતો નથી. સંતાન પ્રાપ્તિનો યોગ પણ સારો છે. સંતાનના કેરિયર અંગેની ચિંતામાં રાહત મળશે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો. ઓમ હૌમ જુમ સહ મંત્રનો પ્રયોગ કરી શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ. ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે દિવસ તો સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે. તમારા માટે જે ગ્રહોની સ્થિતિ બની રહી છે એનાથી થોડું સ્વાસ્થ્ય સંબંધી ચિંતા આવી શકે છે. સ્વાસ્થ્યમાં થોડો સુધારો કરવાની જરૂર છે, એટલે એમાં થોડી તકલીફ પડે એવા સંકેતો દેખાય છે. સાથીઓનો સાથ સહકાર તો તમને મળી રહ્યો છે અને તમે પોતાની રીતે પોતાનું કામ કરવામાં સક્ષમ હોય એવું બની શકે છે. એક બાબત બીજી છે કે કદાચ તમારા સંતાન અંગેની જે ચિંતા તમારી હતી એ હજી બી યથાવત રહેશે. પતિ પત્ની વચ્ચે કોઈ અનુકૂળ ન હોય અથવા તો બંને વચ્ચેના સંબંધો ખરાબ હોય એવી સંભાવના પણ બની રહી છે. એક બીજી બાબત તમારે ધ્યાનમાં એ રાખવી પડશે કે કોઈ નવો બિઝનેસ કે નવો વ્યાપાર કરવો હોય તો જરા સાવધાન રહીને કરવાની ખાસ જરૂર છે. આજે સ્વાસ્થ્યમાં તમને થોડી ચિંતાવાળો વિષય અવશ્ય બની રહ્યો છે. શું કરશો તમે? તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી અને ભગવાન શિવને જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો. સારામાં સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે ધનરાશિ. ભડ ફધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે. આવક કરતાં જાવકમાં થોડો વધારો દેખાઈ રહ્યો છે. એના ઉપર તમારે કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે. સાથીદાર અને મિત્રોનો જે સાથ સહકાર હતો એ તો તમને મળી રહ્યો છે. કુટુંબ અને પરિવારનો સાથ થોડો ઓછો મળતો હોય એવું લાગે છે. માટે આપણે કોઈ બી કામ કરતા હોય તો એને સાચવીને કામ કરવાની ખાસ જરૂર છે. માતા અને પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે. પતિ પત્નીનો સંબંધ પણ સારો રહેશે. નાણાકીય વ્યવહારોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે. એક બીજી બાબત ધ્યાનમાં રાખવાની રહેશે કે સ્વાસ્થ્ય સંબંધી થોડી તમારા પગમાં તકલીફ આવે એવી સંભાવના પણ વધી રહી છે.
શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરજો અને ચણાની દાળનું દાન કોઈ બી બ્રાહ્મણને આપી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈશું મકર રાશિ. ખ જ અક્ષરથી જે નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો દેખાય છે. જો કદાચ તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યમાં થોડી ચિંતા થાય એવા સંકેતો દેખાય છે. તમારા સાથીદારોનો સાથ સહકારની વાત હોય તો એમાં પણ થોડો પ્રોબ્લેમ આવતો હોય એવું લાગે છે. નાણાકીય વ્યવહારોને નાણાકીય લેવડ દેવડથી દૂર રહેવાની જરૂર છે. જૂના અટવાયેલા નાણાં તમારા મળે એવી સંભાવના દેખાતી નથી. માટે કોઈની સાથે ખોટા કકડાટમાં ઉતરવાની પણ જરૂર નથી. હા, પોલીસ કેસ કે એવી સંભાવના બનતી હોય, પરંતુ એ કરવાથી આપણને પૈસા આપણા વધારે ગૂંચમાં જશે એવું દેખાય છે. માટે સાવધાન રહીને કામ કરવાની જરૂર છે. સંતાન અંગેની ચિંતા થોડી વધી રહી છે. તમારા મનમાં ટેન્શન છે. જમીન મકાનના પ્રશ્નોનો સોલ્યુશન અવશ્ય આવશે. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરજો અને ખાસ કરીને ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિ. ગ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ હોય છે. નાણાકીય લેવડ દેવડ અને વ્યવહારોથી જરા દૂર રહેવું. ઉતાવળે આંબા પાકતા નથી એવું તેને ધ્યાન રાખવી. ખાસ કરીને જમીન મકાનના પ્રશ્નોનું તમારું સોલ્યુશન આવતું હશે. તમે કદાચ મકાન કે જમીન વેચવા કાઢી હોય તો એ વેચાતા થોડી વાર લાગે એવું દેખાય છે. સ્વાસ્થ્ય તમારું ગડબડ દેખાઈ રહ્યું છે. સ્વાસ્થ્ય બાબતમાં બહુ ધ્યાન, બેદરકારી રાખવા કરતાં ડૉક્ટરની સલાહ જલ્દી લેવી એ જરૂરી છે. મિત્રો, સંતાન સંબંધી જે ટેન્શન હતું એમાં રાહત મળી રહી છે. એટલે જોવા જઈએ તો સમય તમારો સારો દેખાય છે. શું કરશો તમે? તો આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈએ મીન રાશિ. દ ચ થ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો દેખાય છે. આવક કરતાં જાવકમાં વધારો દેખાય છે, પરંતુ સામે આવકનો પણ વૃદ્ધિ સારી દેખાય છે. માતા અને પિતા વચ્ચે જે અંતર હતું એ અંતર દૂર થઈ જશે. પતિ પત્નીના સાથ સહકાર મળશે. ઉતાવળે કોઈ કામ કરવું નહીં એ વાતને ધ્યાન રાખજો. કારણ કે કોઈ નુકસાન પણ તમારું એ ઉતાવળને લઈને થઈ શકે છે. અને આજે બપોરે જ પછી તમારે કોઈ બી ઉપાય કરવો છે તો બપોર પછી કરવાનો છે. અને એના માટે તમારે ખાલી એક ગરીબને વસ્ત્રનું દાન આપવાનું છે. એ આપી તમે દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. તો દર્શક મિત્રો, આ તો આપણે જોઈ લીધું આજનું રાશિફળ. અને હવે આપણે જોઈશું આજના ટીપ અંગેની વાત કરી લઈએ. આજે જે પ્રમાણે આપણે ચર્ચા કરી છે એ પ્રમાણે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણા ઘરના છોકરાઓને ખાસ આવું હોય છે કે હું શેર બજારનું કામ કરું કે ન કરું. એના માટે સ્પેશિયલ એક વિડીયો તો આપણે બનાવેલો જ છે. એ ચેનલના પર જઈને તમે જોઈ શકો છો. પરંતુ શેર બજારનું કામ ક્યારે કરવાય એ ખાસ અગત્યનું છે. આપણે જ્યારે ધારીએ ત્યારે શેર બજારનું કામ ન થાય. તમારી કુંડળી તમને એલાઉ કરતી હોય કે શેર બજાર તમે કરો અને તમને પ્રોફિટ થાય તો અવશ્ય કરવું જોઈએ. પણ તમે એમ કહો કે ભાઈ ફલાણા ભાઈએ મને કીધું છે અને કરવાથી મને ફાયદો થશે, તો એવું નથી થતું. મિત્રો, શેર બજાર એક એવી વસ્તુ છે, શેર એને સટ્ટા તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ કે શેર હોય, સટ્ટો હોય, બલ્લી મટકા હોય અથવા તો તમારા પત્તા ના હોય. રમે છે ને લોકો, તાસ રમતા હોય છે. આ બધી વસ્તુઓ છે કે હવે કેમ કે ભાઈ હવે જન્માષ્ટમી આવી છે એટલે જુગાર માટે જવું પડશે. ખરેખર એવું છે નહીં. ભગવાન કૃષ્ણ ક્યારે રમતા જ નહોતા બિચારા, અને છતાં એમના જન્મદિવસને આપણે બદનામ કરી રાખ્યો છે. તો આપણે એવું કરવાની જરૂર નથી. કારણ કે તમારા ભાગ્યનું હોય તો અવશ્ય તમને મળે, અને જો ભાગ્યમાં ના હોય તો ન મળે. તમે ગમે તેટલા મોટા એનાલિસ્ટિક હો,
કે ગમે તેટલા મોટા તમે શેરના સલાહકાર હો કે તમે ગમે તેટલા તમે મોટા દલાલ હો, અનુભવથી થોડું મળે. અનુભવ તમે ગમે તેટલા હોય, અનુભવથી તમને મળે. અનુભવ હોય કે ભાઈ આ રીતનું હોય એટલે બજાર આમ જશે એટલે તમને એમાં થોડો ફેર પડતો હોય છે. એવું નહીં કે નથી પડતો, પરંતુ હાવ એકદમ એમ તમે કહી દો કે નહીં ભાઈ બધું હું કહું એ જ થશે, એવું કાંઈ થતું નથી. અને હું તો તમને એક જ ઉપાય આપું કે મિત્રો, જે લોકો કે હું તમને ટિપ્સ આપું, તો તમે ટિપ્સ આપો છો તો ફ્રીમાં કેમ નથી આપતા? તમે ટિપ્સ આપો છો તો મને ફ્રીમાં આપો ને ભાઈ. કારણ કે તમે તો તમારું કમાઈ જ રહ્યા છો લાખો કરોડો રૂપિયા. અમને ફોન આવે, અમને બી ફોન આવે કે ખાલી 10,000 કે 20,000 રૂપિયા ભરો અને તમને સાહેબ લાખ રૂપિયા કમાઈ આપવાની મારી જવાબદારી. અરે તમે મારી લાખ તો તમે જ કમાઈ લો ને ભાઈ. અથવા અમને ફ્રીમાં આપો ને, અમારા 10,000 શું કરવા બગાડો છો? આપણે એવું સમજવું પડે. એવું નથી. એ જો કમાઈ લેતા હોત તો તમને આપત ફ્રીમાં, એમને ક્યાં વાંધો હતો? ભાઈ એ પોતે નથી કમાતા, પૈસો તો તમારો જ જોઈએ, એટલે ગોળી તો બીજાના ખભે ધરીને ફોડવાની ગમે તે થાય. એટલે મિત્રો, આ સાચી સલાહ એ છે કે તમારી કુંડળી તમને એલાઉ કરે છે શેર બજાર રમવા માટે. અગર એલાઉ કરતી હોય તો તમારે કરવાનું, અને એનું કોઈક વિદ્વાન જોડે વિશ્લેષણ કરાવજો, એમને નહીં. કારણ કે પંચમ ભાવ એ સટ્ટાનો બજારનો ભાવ છે, છઠ્ઠો ભાવ એ દેવાનો ભાવ છે. પંચમ અને છઠ્ઠો ભાવ જો તમને એલાઉ કરે તો તમને એકાદશ ભાવ બી એલાઉ કરવો જોઈએ. જો એ ના એલાઉ કરતો હોય, ત્રણેય ભાવ એલાઉ ન કરતા હોય અને તમે શેર બજાર રમો અને તમારી જોડે પૈસા હોય, તો હું તો બીજું કંઈ કહેતો નથી, પરંતુ 1,13,000 જરૂરથી થાય, બીજું કશું એમાં થાય નહીં. માટે સાચવીને કામ કરવું અને સમજીને કામ કરવું. કોઈ આપણા સિદ્ધાંતો પ્રમાણે જ્યોતિષની મદદ લેવી. જ્યોતિષને હું એવું નહીં, હું જ્યોતિષી છું એટલે હું નથી કહેતો તમે જ્યોતિષની મદદ લો, પણ જ્યાં સુધી તમારું ભાગ્ય સાથ ન આપતું હોય તો એ વસ્તુની અંદર પડવું નહીં. અને ભાગ્ય બતાવવા માટે જ્યોતિષ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમારે સિલેક્શન કરી દેવું પડે છે કે ભાઈ મારે જ્યોતિષી, જેમ આપણે ડૉક્ટર તો કે ભાઈ આ મારા ફેમિલી ડૉક્ટર છે. પહેલી દવા ફેમિલી ડૉક્ટરની જ આવે, પછી તમારે જ્યારે ન મટે ત્યારે એ સજેસ્ટ કરે કે ભાઈ આમને મળો, ત્યારે તમે એને મળો, એટલે એમાંથી તમારું કંટ્રોલ આવે. તો અહીંયા એક જ્યોતિષી તમારે એક સિલેક્ટ કરીને રાખવો, અને એ એઝ એ એમડી રાખવાનો કે જે કમ્પ્લીટ તમને પરફેક્ટ પરમાનન્ટ તમને સજેશન કરી શકે. જો એ સજેશન તમને મળતું રહે તો તમને મિસ્ટેક થાય જ નહીં. કારણ કે એ જો તમને મળે તો તમારામાં તકલીફ આવે નહીં, અને એ તમારા સજેશન લઈ અને તમારે કામ કરવું. જો તમે કામ કરો તો તમને વિજય મળે અને લાભ મળે. એક કામ કરજો તમે લોકો, બીજું કંઈ કરો કે નહીં, કાળા તલ હળદર ચોખા મેળવી ભગવાન સૂર્યને નિયમિત રૂપે જળ તો ચઢાવજો. એ ચઢાવવાથી તમારું કામ હંમેશા માટે સરળ, સફળ અને સુંદર રહેશે. તો દર્શક મિત્રો, સમય થયો છે રજા લેવાનું. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. જય માતાજી.